જીવન મને ગમે છે. આવું જ્યારે વિષય મને ખબર પડી ત્યારે મેં એવું નક્કી કર્યું કે એક નાનો એક્સપેરિમેન્ટ કરીએ કે હું 3 વ્યક્તિઓને પૂછું કે જીવન ગમે છે પહેલાં તો, હા કે ના, અને ગમે છે જો ગમતું હોય તો એક એવું સબળ કારણ આપો જીવન ગમવાનું. આમ તો વૈજ્ઞાનિક રીતે વાત કરીએ તો જીવન શું કામ ગમવું જોઈએ એની હું વાત કરું કે કેમ ગમવું જોઈએ જીવન. કારણ કે 2 કરોડમાંથી 1 શુક્રાણુ 15 થી 20 મિલિયન સ્પર્મ્સમાંથી 1 સ્પર્મ ઓવમને ફર્ટિલાઇઝ કરે છે અને એ એમ્બ્રિયો જ્યારે મોટો થાય છે એ આપણો જન્મ થાય છે. એટલે 2 કરોડમાંથી 1 શુક્રાણુની જે પસંદગી થઈ એ આપણે છીએ. કેટલા સ્પેશિયલ હશું. અને તમે ગૂગલ પર સર્ચ કરજો કે પ્રોબેબિલિટી ઓફ અવર એક્ઝિસ્ટન્સ, આપણા અસ્તિત્વની સંભાવના કેટલી. કારણ કે આ તો મમ્મી પપ્પાની સંભાવના થઈ, પછી દાદાની જોઈએ, પરદાદાની જોઈએ, એટલે કેટલા બધા સ્પર્મ થયા છે ત્યારે આપણે આવ્યા છું ને. તો એ પ્રમાણે આપણા અસ્તિત્વની સંભાવના 1 in 10⁻26,85,000 છે. એટલે કે એકની પાછળ 26,85,000 મીંડા. એટલે ઇન્ફોગ્રાફિક્સ પ્રમાણે આપણા અસ્તિત્વની સંભાવના 0 છે, પ્રેક્ટિકલી 0. એટલે આ પૃથ્વી પર શ્વાસ લઈ રહેલો દરેક જણ એક ચમત્કારથી સહેજ પણ ઓછો નથી. We are the textbook definition of a miracle. અને છતાં સાયરામભાઈ નવાઈ લાગે છે કેટલાકને જોઈને કે 2 કરોડમાંથી આ જ શુક્રાણુ છે જે પસંદગી પામ્યો હતો. એટલે આપણને એમ થાય કે આ છે તો બાકીના 2 કરોડ તો કેવા હશે. એટલે જીવન જીવવાના 2 રસ્તા છે, 2 દ્રષ્ટિકોણ છે. એક એવું માનીને ચાલો કે કશું જ ચમત્કાર નથી, એને તમે નિહિલિસ્ટ કહો, એથિસ્ટ કહો, નાસ્તિક કહો, કે કશું જ ચમત્કાર નથી, જે કોઈ પણ એમના માટે જીવન થોડું અઘરું હોય છે. અને બીજો એવો દ્રષ્ટિકોણ છે કે બધું જ ચમત્કાર છે. તો આ ચમત્કારની વચ્ચે આપણે જીવીએ છીએ, ચમત્કાર થઈને જીવીએ છીએ અને ચમત્કાર અનુભવીએ છીએ. તો મેં 3 વ્યક્તિઓને એવું પૂછ્યું કે ભાઈ જીવન ગમે છે, હા કે ના. એમાં પહેલા મેં બહુ રેન્ડમ વ્યક્તિઓને પૂછ્યું. પહેલા મેં મારા ડ્રાઈવરને પૂછ્યું કે જીવન ગમે છે. એટલે એને પૂછ્યું કેમ બહુ રફ ચલાવું છું. કારણ કે એ પહેલા એને જે રીતે ઓવરટેક કર્યો, મારે એને કેવું પડ્યું હતું કે ભાઈ મને જીવન ગમે છે. મેં કીધું ના તમે જવાબ આપો ને. મને કે હા ગમે છે. મેં કીધું કેમ ગમે છે, એક જ કારણ આપો, સબળ કારણ. થોડું વિચારી એને કહ્યું કે આવતા વર્ષે છોકરાના લગ્ન લીધા છે, હોલ બુકિંગ થઈ ગયું છે, બધી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 2 વર્ષ પહેલા તૂટી ગયું હતું પણ આ તો નવું છે. ફેર ઇનફ, આવતા વર્ષે છોકરાના લગ્ન છે તો જીવન ગમવા માટેનું એક સબળ કારણ છે. બીજું મેં મારા એક સિંધી પેશન્ટ છે એમને પૂછ્યું જીવન ગમે છે. હવે કોઈ ડૉક્ટર આવું પૂછે ને એટલે દર્દીના ધ્રાસકો પડે. મને કે કેમ રિપોર્ટમાં કાંઈ આવ્યું છે એવું. મેં કીધું ના આમને પૂછું છું. મને કે ગમે જ ને. મેં કીધું એક સબળ કારણ આપો. મને કે ધંધો કેવો જોરમાં ચાલે છે અત્યારે ધંધો મૂકીને સ્વર્ગમાં ન જવાય. યમરાજ આવે ને તો એને કેવું પડે કે મહિના પછી આવજો, અત્યારે ઘરાકી જોરદાર ચાલે છે. એટલે એને એની પ્રવૃત્તિ ગમે છે, એનું કામ ગમે છે. ફેર ઇનફ. પછી મને થયું કે હું મારી જાતને પૂછું જીવન ગમે છે અને શું કામ ગમે છે. તો અંદરથી જવાબ આવ્યો બહુ જ ગમે છે. અને મેં અરીસામાં જોઈને કહ્યું કે નિમિત્ત તારી પાસે એક સબળ કારણ જો હોય જીવન ગમવાનું તો એ કયું હશે. મેં આંખ બંધ કરી અને મારી સામે મારી દીકરીનો ચહેરો આવ્યો. તો જીવનમાં કેટલીક ક્ષણો એવી હોય છે કે જ્યારે તમને ઈશ્વરને ગળે લગાડીને થેન્ક યુ કહેવાનું મન થાય. જે દિવસે મેં જે ક્ષણે મેં મારી દીકરીને મારા હાથમાં પહેલી વાર લીધી હતી ત્યારે મને એ ધન્યતા, ભવ્યતા, દિવ્યતા બધું જ એક સાથે અનુભવાઈ ગયું. અને હું જ્યારે એનો ચહેરો જોઉં છું, જ્યારે એની સાથે વાત કરું છું, મને દરેક વખતે ઈશ્વર પરની શ્રદ્ધા વધુ મજબૂત થતી જાય છે. તો મને એવું સમજાયું છે કે જીવન ગમવાના 3 સ્તંભ છે. સમથિંગ ટુ ડુ, સમવન ટુ લવ એન્ડ સમથિંગ ટુ હોપ ફોર.
કરવા માટે કંઈક પ્રવૃત્તિ, ગમવા માટે એક જણ અને જોવા માટે એક સપનું. સમથિંગ ટુ ડુ, સમવન ટુ લવ એન્ડ સમથિંગ ટુ હોપ ફોર. આ ત્રણેય હું સમજાવું. પહેલું છે સમથિંગ ટુ ડુ, કરવા માટે કંઈક પ્રવૃત્તિ જોઈએ. કેમ? કારણ કે એક રશિયન લેખક છે ફ્યોદોર દોસ્તોવ્સ્કી, એમનું એક અદ્ભુત વિધાન છે જે મને બહુ જ ગમે છે કે માણસને બરબાદ કરી નાખવા માટે બીજું કશું જ કરવાની જરૂર નથી. બસ એના મનમાં એ માન્યતા ઠસાવી દો કે જે કામ એ કરી રહ્યો છે એ નિરર્થક અને બિનજરૂરી છે, એના કામની સમાજને જરૂર નથી, એના કામથી કશો જ ફેર નથી પડવાનો, એનો આપોઆપ વિનાશ થઈ જશે. તો જ્યારે આપણે કોઈ અર્થસભર, વ્યક્તિ ઉપયોગી કે સમાજ ઉપયોગી પ્રવૃત્તિથી અળગા થઈ જઈએ છીએ, આપણે જીવનમાં રસ ગુમાવી દઈએ છીએ. એક બહુ સરસ પુસ્તક છે ડિપ્રેશન ઉપર, લોસ્ટ કનેક્શન, જોહાન હેરિંગ, જેમાં એમણે 9 પરિબળોની ચર્ચા કરી છે જે પરિબળો સાથે સંપર્ક તૂટવાથી આપણે ઉદાસીમાં સરી પડીએ છીએ. અને એમાં પહેલું પરિબળ છે ડિસ્કનેક્શન વિથ મિનિંગફુલ વર્ક. કોઈ પણ અર્થસભર પ્રવૃત્તિ, કોઈ પણ કામ. તો અને આ કોઈ બહુ મોટું ટ્રાન્ઝેક્શન હોય, કોઈ મોટું કામ હોય એવું જરૂરી નથી. હું મારી મમ્મીનું ઉદાહરણ આપું કે એવી જગ્યાએ પેલી સીડી પર ચડીને બાવાઝાડા પાડતી હોય છે, સફાઈ કરતી હોય છે. મને એમ થાય છે કે આ ક્યાં જરૂરી છે, પણ એના માટે જરૂરી કામ છે. એને એવું લાગે છે કે આ કામ મારા માટે જરૂરી છે. તો જે કામથી તમને એવું લાગે છે કે કંઈક બદલાવ આવે છે, કંઈક પરિવર્તન આવે છે, એ સમાજમાં હોય, કુટુંબમાં હોય, વ્યક્તિમાં હોય કે જાતમાં હોય, એ દરેક કામ આપણા માટે અર્થસભર છે. એ કોઈ પણ કામ હોઈ શકે. તો પહેલું છે સમથિંગ ટુ ડુ. એક સુખી અને સંતોષકારક જીવન માટે એ માન્યતા બહુ જરૂરી છે કે હું જે કામ કરી રહ્યો છું એ મહત્વનું છે. લેખક વિલિયમ જોન્સનો એક બહુ સરસ કોટ છે, એક્ટ એઝ ઇફ વોટ યુ ડુ makes a difference because it does. તમે જે કામ કરો છો એનાથી કંઈક બદલાઈ રહ્યું છે એવી માન્યતા સાથે કામ કરજો, કારણ કે એ વાસ્તવિકતા છે. બીજું છે someone to love. તો એક અમેરિકન કવિ છે, સુભાષભાઈ સરસ કવિતાની વાત કરી, રેમન્ડ કાર્વર કરીને. રેમન્ડ કાર્વરના અંતિમ પુસ્તકની અંતિમ કવિતા, ફક્ત 4 લીટીની કવિતા, જે કવિતા લેટ ફ્રેગમેન્ટ તરીકે ઓળખાય છે. મને આ કવિતા એટલા માટે ગમે છે કારણ કે એમને કેન્સરનું નિદાન થયું પછી એમણે એમનું છેલ્લું પુસ્તક લખવાની શરૂઆત કરી, અ ન્યૂ પાથ ટુ ધ વોટરફોલ. અને એ પુસ્તકની છેલ્લી કવિતા એટલે લેટ ફ્રેગમેન્ટ. અને એ કવિતા આજે પણ રેમન્ડ કાર્વરની કબર પર કોતરાયેલી છે. 4 જ લાઈનમાં એમણે જીવનની ફિલોસોફી આપી છે. અને એ કવિતા પ્રશ્નોત્તરીના ફોર્મમાં છે. એટલે પહેલી લાઈનમાં એક પ્રશ્ન પૂછે છે અને પોતે જ એનો જવાબ આપે છે. તો એ કવિતાનો મેં ભાવાનુવાદ કર્યો છે. પહેલી લાઈન એવી છે કે છેવટે જીવન પાસેથી જે માંગ્યું હતું એ બધું તમને મળી ગયું? જાતનો પ્રશ્ન પૂછે છે. બીજી લીટીમાં પોતે જ જવાબ આપે છે, હા મળી ગયું. ત્રીજી લીટીમાં પૂછે છે અને શું માંગ્યું હતું જીવન પાસેથી? અને ચોથી લીટીમાં જવાબ આપે છે, આ પૃથ્વી પર સ્વના પ્રિય બનવાની અને અન્યના પ્રિય હોવાની અનુભૂતિ. ડિઝાયર ટુ બી લવ્ડ. અને આખા જગતના નહીં, કોઈ એક વ્યક્તિના. આ પૃથ્વી પર રહેલા કરોડો અબજો જીવોમાંથી કોઈ એકને આપણી જરૂર છે, એ અનુભૂતિ જ આ ભવસાગર ઓળંગવા માટે પર્યાપ્ત છે. જો જીવતરને 4 અક્ષરમાં સમેટી લેવાનું હોય તો એનું નામ હું પ્રિયજન રાખીશ. મતલબ તમે કોઈની ઇમોશનલ નીડ છો, એ હકીકત જ આપણા અસ્તિત્વને બળ પૂરું પાડે છે, આપણા જીવતરને ટેકો આપે છે. કોઈ એકને, અને જરૂરી નથી કે એ કોઈ મનુષ્ય હોય, એક વૃક્ષ હોઈ શકે, એક બિલાડી હોઈ શકે, એક ગલુડિયું ઘરમાં પડેલું હોઈ શકે, કોઈ પણ એક સજીવ જેની તમે કાળજી લો છો, જેને તમારી જરૂર છે. અને ત્રીજું સમથિંગ ટુ હોપ ફોર, એક સપનું જોવા માટે. લેખક ઓસ્કાર વાઇલ્ડનું એક બહુ સરસ વિધાન છે કે જીવનની સૌથી મોટી દુર્ઘટનાઓ 2 જ હોય છે. એક, જે ઈચ્છ્યું હોય એ ન મળવું તે, અને 2, જે ઈચ્છ્યું હોય એ બધું જ મળી જવું. અને બીજી દુર્ઘટના વધુ ભયંકર હોય છે, કારણ કે અભાવો અને અપૂર્ણતા જ આપણને જીવાડે છે. જાત, જગત અને જીવતરને પરફેક્ટ કરવાની ઝંખના જ આપણને રોજ સવારે ઉઠાડે છે. તો એક ક્ષણ કેટલી ભયાનક હશે જ્યારે બધું જ મળી જશે. ત્યારે જે ખાલીપો લાગે છે એ કેટલો ભયંકર હશે. એટલે
એટલે એક સપનું, આવતા વર્ષે છોકરાના લગ્ન છે, આવતા મહિને ફલાણું કરવાનું છે, એક સપનું. અને સપનું જોવું સ્વાસ્થ્ય માટે બહુ આરોગ્યપ્રદ હોય છે, બહુ જરૂરી હોય છે. જે ક્ષણથી આપણે સપના જોવાના બંધ કરીએ છીએ, ધીરે ધીરે આપણે બીમાર પડતા જઈએ છીએ. મેં પુસ્તકમાં બહુ સરસ વાત વાંચી હતી કે માછલીઓનો કોઈ એજન્ડા નથી હોતો. એ તળાવમાં હોય, દરિયામાં હોય, કે આ કાંઠેથી પહેલા કાંઠે જઈને પાછા આવવું, આટલી લેન્થ મારવી, આટલી બ્રેથ મારવી, એવો કોઈ જ એજન્ડા નથી હોતો. તેમ છતાં તે સતત તરતી અને ફરતી રહે છે. માછલીઓનો એકમાત્ર એજન્ડા એમના આસપાસના વાતાવરણમાં એન્ગેજ થવાનો હોય છે. હવે તો એવા સ્ટડીઝ થયા છે કે માછલીમાં ડિપ્રેશન ઉપર અભ્યાસ થઈ રહ્યા છે. કઈ રીતે ખબર પડે કે એ તળિયે કેટલું રહે છે ને ઉપર કેટલું રહે છે. જો કોઈ માછલી સૂનમૂન તળિયે રહેતી હોય તો ડિપ્રેશનમાં છે એવું કહી શકાય. તો જે ક્ષણે માછલી એના સરાઉન્ડિંગ્સમાં ઇન્ટરેસ્ટ લેવાનું બંધ કરી દે છે, સંશોધકો એવું માને છે કે માછલી ડિપ્રેશનમાં છે. અને એટલે એ લોકો એવું કહે છે કે જો જ્યાં પણ સપોઝ એક્વેરિયમમાં હોય તો તમે કોઈ નવું રમકડું ઉમેરો, એનું વાતાવરણ ચેન્જ કરો, કારણ કે વિસ્મય એ માછલીઓની પ્રકૃતિ છે. જ્યાં સુધી તેઓ વિસ્મય છે, તરત બધું જોયા કરશે, ત્યાં સુધી તેઓ જીવિત રહે છે. અને આ જ વાત મનુષ્યને પણ એટલું જ લાગુ પડે છે. વન્ડર અને વોન્ડર, વિસ્મય અને પ્રવાસ, આ બે બહુ જરૂરી છે. અને મારા માટે મેં એવા 3 માપદંડ નક્કી કર્યા છે. કારણ કે મને ડિપ્રેશન હેરિડિટરી છે. ડિપ્રેશન એ કોઈ ફિક્શન નથી, એ વાસ્તવિકતા છે. અને એના 3 કારણો હોઈ શકે. એ બાયોલોજિકલ હોઈ શકે, સાયકોલોજીકલ હોઈ શકે, સોશિયલ હોઈ શકે. પણ બિકોઝ આઈ એમ વેરી વલ્નરેબલ ટુ ડિપ્રેશન, એટલે મેં મારા માટે 3 ક્રાઇટેરિયા રાખ્યા છે કે જીવનમાંથી રસ ઉડી ગયો છે મને ક્યારે ખબર પડે, મારે ક્યારે સાયકેટ્રિસ્ટ પાસે જવું. તો એવી 3 પ્રવૃત્તિઓ છે જે મારા માટે ક્રાઇટેરિયા છે એ નક્કી કરવાના કે હું સ્વસ્થ છું કે નહીં. એમાં પહેલો છે, જો મને મારી દીકરી સાથે મજા ના આવતી હોય તો મતલબ કે મારું માનસિક સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. એને ખીજવવાની, એની સાથે રમવાની, એની સાથે વાતો કરવાની, એને બહાર ફેરવવાની જો મજા મને ન આવતી હોય તો મને જીવનમાંથી રસ ઉડવા લાગ્યો છે. 2, મને ક્રિકેટ જોવાની ઈચ્છા ના થવી. કારણ કે અહીંયા જયરાજ અંકલ છે, એમને તો અમે 96ના વર્લ્ડ કપમાં આઈ થિંક જે ભારતમાં થયો હતો, પહેલી મેચ ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા હતી, હું ને પપ્પા છે ભાવનગરથી અહીંયા આવ્યા હતા પહેલી મેચ જોવા માટે, જેમાં ભારત નહોતું. આ વખતે પણ ઇંગ્લેન્ડ ન્યુઝીલેન્ડની મેચ જોવા માટે, અને અત્યારે હું અહીંયા બેઠો ક્રિકેટ પર સ્કોર જ જોતો હતો ટેસ્ટનો. તો મારા માટે આ એક એવી પ્રવૃત્તિ છે જે મને જીવન સાથે સતત એંગેજ રાખે છે. અને 3, લખવું કે વાંચવું ન ગમવું તે. જો મને લખવા કે વાંચવાની ઈચ્છા નથી થતી તો એનો અર્થ એમ કે ધીરે ધીરે મને જીવનમાંથી રસ ઉડી રહ્યો છે. તો આ બધા સરાઉન્ડિંગ્સ છે, આપણી આસપાસનું વાતાવરણ છે. આસપાસનું વાતાવરણમાં રસ લેવો એટલે ગામના ઓટલે બેસીને પંચાયત કરવી એવું નહીં, પણ આ બધી પ્રવૃત્તિઓમાં રસ પડવો એ બહુ જરૂરી છે. કોઈ પણ હોઈ શકે એ તમારા માટે. અદ્ભુત કહી શકાય એવું રોજ સવારે કશું જ નથી બનવાનું. માટે રોજ સવારે જો તમને ઉઠવાની, કામ પર જવાની, કામ પૂરું કરવાની અને મિત્રો કે સ્વજનો સાથે બેઠા બેઠા ગપ્પા મારવાની મજા નથી આવતી, તો એ પૂરી શક્યતા છે કે જીવનનો મોટાભાગનો સમય તમે નિરાશ રહેશો. કારણ કે જો કોઈ પોતાના સુખનો આધાર જિંદગીની વિરાટ ઘટનાઓ પર રાખે છે, જેમ કે નવી નોકરી, પ્રમોશન, નવી કાર, પેરિસના પ્રવાસ, લગ્ન, અઢળક નાણાં, સંપત્તિ, સમૃદ્ધિ, તો એનો અર્થ એમ કે એ વ્યક્તિ જીવનનો મોટા ભાગનો સમય નાખુશ રહેશે. કારણ કે સુખ સામાન્ય ક્ષણોમાં રહેલું છે. સુખ તો મસ્ત મજાના બ્રેકફાસ્ટમાં રહેલું છે, ફૂલોની સુગંધમાં રહેલું છે, બપોરે ખેંચેલી ઊંઘમાં. અમને પૂછો, રાજકોટમાં બપોરે જમ્યા પછી બાળક રડતું પણ નથી. બપોરની ઊંઘનું મેં તો અમને પૂછો. કામ પછી મારેલી ચાની ચુસ્કીમાં રહેલું છે. તો જીવનનો અપ્રતિમ આનંદ સાધારણ અને સામાન્ય લાગતી ક્ષણોમાં જ રહેલો હોય છે. અસાધારણ ક્ષણોનો પીછો કરવામાં ક્યારેક કેટલા આપણે બધા વ્યસ્ત થઈ જઈએ છીએ કે સાધારણ ક્ષણમાં રહેલા આનંદને ચૂકી જઈએ છીએ. અને તમે જુઓ, રોજ સવારે ઉઠવાનું, એના ચહેરા જોવાના, કામ પર જવાનું, ત્યાં એના એ ચહેરા. આવી સૂક્ષ્મ, કંટાળાજનક અને અનઇવન્ટફુલ લાગતી ક્ષણો જ આપણા જીવનની વાર્તા બનાવે છે. આપણું મોટાભાગનું જીવન ઘટના વિનાનું હોય છે. ન તો કોઈ હીરોની પોસ્ટર ફાડીને એન્ટ્રી થાય છે, ન તો કોઈ હિરોઈન ટકરાય છે, ન તો બેકગ્રાઉન્ડમાં વાગતું મ્યુઝિક, ન તો કોઈ શાનદાર ડાયલોગ્સ. આપણી મોટાભાગની સ્ક્રિપ્ટ આવી બોરિંગ જ હોય છે. તો જે આ સામાન્ય અને શુષ્ક લાગતી ક્ષણોમાં સુખ શોધી શકે છે, એમને જીવન મળે છે. સો અને સામાન્ય ક્ષણોમાં આપણને રસ કેમ નથી પડતો?
આપણને કેમ અત્યારે આ પ્રશ્ન થાય છે કે ખરેખર જીવન ગમે છે કે નહીં, કેમ આપણે રાખવું પડે છે આ વિષય? તો એના 4 કારણો છે. અત્યારે વર્તમાનના સંજોગોને જો હું જોઉં તો મને એના 4 મુખ્ય કારણો જવાબદાર લાગે છે. પહેલું છે ઓવર એમ્બિશન, વધુ પડતી મહત્વાકાંક્ષા. મતલબ આપણે ઈચ્છેલા સમયે આપણે ધારેલું પરિણામ ન મળે તો આપણે નિરાશ થઈ જઈએ છીએ. ઓવર એમ્બિશનનું એક નાનું ઉદાહરણ તમને આપું કે એક 60s પહોંચેલું એક કપલ પોતાની 40મી એનિવર્સરી ઉજવી રહ્યું હતું એક સરસ મજાની હોટલમાં. અને જે અંકલ હતા એ 63 વર્ષના હતા અને જે આંટી હતા એ 62 વર્ષના હતા. બંને પોતાની 40મી એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યા હતા અને એવો પ્રેમ બંને વચ્ચે. એટલે પરી પ્રસન્ન થઈ. પરી આવીને કહ્યું કે તમારો પ્રેમ જોઈને હું પ્રસન્નતા વ્યક્ત કરું છું અને તમે કશુંક માગો, હું તમને વરદાન આપવા માંગુ છું. તમે એક ઈચ્છા વ્યક્ત કરો ને એ તરત પૂરી કરવામાં આવશે. આંટીએ કહ્યું કે મારે વિશ્વ પ્રવાસ કરવો છે આમની સાથે. પરીએ કહ્યું કે ગ્રાન્ટેડ. તરત વિશ્વ પ્રવાસની 2 ટિકિટ આવી ગઈ. પછી અંકલને પૂછ્યું ને અંકલે શરમાતા શરમાતા કહ્યું કે મારે મારાથી 30 વર્ષ યુવાન મહિલા સાથે ડેટ પર જવું છે. પરીએ કહ્યું ગ્રાન્ટેડ અને અંકલની ઉંમર 93 વર્ષની થઈ ગઈ. આને ઓવર એમ્બિશન કહેવાય. અંકલને ખ્યાલ ન રહ્યો કે પરી પણ એક સ્ત્રી છે ને અંતે તો. એ જીવ હોત તો કદાચ હજી એની લાગણી સમજી શકે. એટલે આ ઓવર એમ્બિશન છે. તમે આવા ધોરણો રાખો તો દુઃખી થાવ ને. એક બહુ સરસ કોટ છે, એનો અર્થ એમ નથી કે આ મહત્વાકાંક્ષા ના રાખવી, પણ એક બહુ સરસ કોટ છે, યુ વિલ ઓલવેઝ ઓવર એસ્ટિમેટ what you can achieve in 1 year and you will always underestimate what you can achieve in 5 years. તો સપના જુઓ, મહત્વાકાંક્ષા રાખો, પણ જાતને થોડો સમય તો આપો. બીજું છે ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન, તાત્કાલિક પરિણામ મેળવવાની ઝંખના. અને હવે તો આપણે એટલા બધા અધીરા થઈ ગયા છીએ કે બ્લુ ટિક થયાના 10 મિનિટમાં જવાબ ના આવે તો ડિપ્રેશનમાં સરી પડીએ છીએ. પહેલાના સમયમાં પેલા નોકિયાના મોબાઈલ હતા તો મેસેજ કરીને આપણે કેટલી રાહ જોતા, 3 કલાક 4 કલાક. એ પેલા કાગળ લખીને અઠવાડિયું રાહ જોતા. તો ધીરે ધીરે આ જે ગ્રેટિફિકેશન છે, જે આનંદ છે, એ આપણને તાત્કાલિક જોઈએ છે કે ઇન્સ્ટામાં ફોટો મૂક્યો ને તરત લાઇક્સ આવી ગઈ. તો આપણે ક્યારેક કશુંક મેળવવા માટે એટલા બધા ડેસ્પરેટ થઈ જઈએ છીએ. એ ગમતી નોકરી હોય, કોઈ તક હોય, સફળતા હોય, ગમતું પાત્ર હોય, આપણે દરેકમાં એક સેન્સ ઓફ અર્જન્સી રહેલી છે. આપણે તાત્કાલિક મેળવી લેવું છે. અને ધીમે ધીમે આપણને સમજાય છે કે લાઈફ ઇઝ નોટ એન ઇમરજન્સી. જિંદગી એ એમ્બ્યુલન્સમાં આવેલી કોઈ ગંભીર અવસ્થા નથી જેની તાત્કાલિક સારવાર કરવી પડે. એક બહુ સરસ કહેવત છે જે બહુ મોડેથી સમજાય છે કે વોક સ્લોલી એન્ડ યુ વિલ ગો ફાર. જેટલું નિરાતે જીવી શકાય એટલું દૂર સુધી જઈ શકાય. સો કશું જ મેળવવાની ઉતાવળ ન કરો. ત્રીજું છે કમ્પેરિઝન. મતલબ પહેલા કેવું કે આપણી સરખામણી કાકાના દીકરા કે ભાઈના દીકરા સાથે રહેતી, બહુ તો પડોશમાં. હવે તો આખું વિશ્વ છે આપણું કમ્પેટિટિવ. જે ક્ષણે આપણે સોશિયલ મીડિયામાં લોગિન કરીએ છીએ, અજાણતા જ આપણે એક સરખામણીની દુનિયામાં પ્રવેશી જઈએ છીએ. પહેલા એવું હતું કે उसकी साड़ी मेरी साड़ी से सफेद कैसे, હવે એવું છે उसके फॉलोअर्स मेरे फॉलोअर्स से ज्यादा कैसे. મતલબ કે કોઈ બે વ્યક્તિ એક સરસ મજાના હિલ સ્ટેશન કે રિસોર્ટમાં જઈને ફીલિંગ એક્સાઇટેડ મૂકે એટલે આપણા ઘરમાં ઝઘડો થાય કે તમે તો ક્યાંય જતા જ નથી, ક્યાંય લઈ જ નથી જતા. હવે એને ખબર ન હોય કે આ લોકો બે ઝઘડાના સમાધાનના ભાગરૂપે ફરવા ગયા છે. કોઈ પોતાની નવી ગાડીનો ફોટો મૂકે એટલે આપણી કાર આપણને જૂની લાગવા માંડે. તો આ સરખામણી હવે સરળ બની ગઈ છે. પહેલા કમ્પેરિઝન માટે આપણે થોડી મહેનત કરવી પડતી કે ઓલાને ક્યાં નોકરી મળી. પહેલા ઘરના વડીલો એ કામ કરતા, હવે તો આપણે જ કરીએ છીએ કે ફલાણાના લગ્ન ક્યાં થયા, કેટલી સુખી છે. હવે તો આપણને દેખાય છે, જેવું તમે ચાલુ કરો તો દેખાય છે. પણ આસો પાલવની ઊંચાઈ જોઈને તુલસીનો છોડ આપઘાત નથી કરતો. ગુલાબની સુંદરતા જોઈને મોગરો લઘુતા નથી અનુભવતો. હાથીનું બળ જોઈને ખિસકોલીને ડિપ્રેશન નથી આવતું. કારણ કે આ પ્રકૃતિએ સર્જેલા દરેક સજીવની એક અનન્ય અને અજોડ વિશેષતા છે. દરેકના સંજોગો અલગ છે, દરેકના રસ્તા અલગ છે, દરેકનું વાતાવરણ અલગ છે, અને એથી વિશેષ દરેકના ઉદ્દેશ્ય અલગ છે.
અને ધારો કે કોઈ જ ઉદ્દેશ્ય ન હોય તેમ છતાં આપણે બધા એટલા જ સ્પેશિયલ છીએ જેટલા કે આબમાં રહેલા તારા, બાકી 2 કરોડમાંથી આપણી પસંદગી જ ના થઈ હોય. અને ચોથું જે છે, જે સૌથી અત્યારે ભયાનક છે, એ છે માહિતીનો અતિરેક, ઇન્ફોર્મેશન ઓવરડોઝ. તમે જુઓ, પહેલા આપણે કોઈક એક છાપું વાંચે, વધીને 2 છાપું વાંચે, સમાચારની ન્યૂઝ ચેનલ જોવે, એ પણ સમાચાર થોડીક સમય આવતા. હવે તમે સવારથી રાત સુધી સ્ક્રોલ કરતા કરતા થાકી જશો પણ માહિતી નહીં ખૂટે. આપણું મન આટલી બધી માહિતી ગ્રહણ કરવા માટે બનેલું જ નથી. વી આર નોટ પ્રિપેર્ડ ટુ ટેક સો મચ ઓફ ઇન્ફોર્મેશન. કેટલી બધી માહિતી મળે છે. મતલબ કયો ક્રિકેટર કઈ બ્રાન્ડ એન્ડોર્સ કરે છે એ જાણીને મારે શું, કોની સાથે લગ્ન થયા, કોનું બ્રેકઅપ થયું એ જાણીને મારે શું, મારા જીવનમાં શું ફેર પડવાનો છે કે અનુષ્કા શર્મા વિરાટ કોહલીએ બાબાને જન્મ આપ્યો કે બેબીને જન્મ આપ્યો, મારી લાઈફમાં શું ફેર પડવાનો. કેટલી બધી માહિતી. અને આ તો હું બહુ હળવા દ્રષ્ટાંતો આપું છું. ગંભીર તો તમે સ્ક્રોલ કરતા જશો તમને ખબર પડશે કે કેવા રીલ્સ આવતા હોય છે. તો આજના સમયમાં અધોગતિ કરવી એટલી મુશ્કેલ છે જ નહીં. તમે કોઈ વ્યક્તિને સ્માર્ટફોન આપી દો અને એની આસપાસથી ધીમે ધીમે કલા, સંગીત, સાહિત્ય, પુસ્તકો, પ્રવાસ અને રમતગમત હટાવી દો, એ આપોઆપ નાશ પામશે. કારણ કે માહિતીનું જગત એટલું બધું વધી ગયું છે કે અનુભૂતિના જગત માટે જગ્યા જ નથી રહી. આપણે ત્યાં તકલીફ એવી છે કે બૌદ્ધિકો વધારે છે, જ્ઞાનીઓ ઓછા. ઇન્ટેલિજન્સ વધારે છે, ઇન્ટેલેક્ટ ઓછી છે. અને એટલે જ માહિતીઓના વિશ્વમાંથી નીકળીને સમયસર અનુભૂતિના વિશ્વમાં પ્રવેશ કરવો જરૂરી છે. તમને કોઈ એક રમત ગમતી હશે ને તો તમને જીવન હંમેશા ગમતું રહેશે. તમને કોઈ કલા ગમતી હશે ને તો જીવન ગમતું રહેશે. તમને સંગીત ગમતું હશે તો જીવન ગમતું રહેશે. તમને પ્રવાસ ગમતો હશે તો જીવન ગમતું રહેશે. કારણ કે આ બધી અનુભૂતિ છે. લાઈફ ઇઝ એક્સપિરિયન્સ. અનુભવવા માટે આપણે આવ્યા છીએ ને, અનુભૂતિ કરવા માટે. એક મારા બહુ મને ગમતા બ્લોગર છે ડેન પિયર્સ, એમનું બહુ જ સરસ વિધાન છે આ બધાનો એન્ટીડોટ, આ ચારે જે મેં કીધું કે કેટલાક લોકો વિશ્વની જટિલ સમસ્યાઓ ઉકેલી રહ્યા છે, કેટલાક લોકો વિરાટ ઉપલબ્ધિઓ મેળવી રહ્યા છે, કેટલાક લોકો વિરાટ લક્ષ્યનો પીછો કરી રહ્યા છે. અને હું અહીંયા એ વાતથી રાજી છું કે 3 દિવસથી ખોવાઈ ગયેલું મારું એક મોજું આજે મને કબાટમાં મારા 2 અંડરગાર્મેન્ટ વચ્ચેથી જડ્યું. એટલે અને નથી થતું, સુખ નથી મળતું, આનંદ નથી આવતો. તમારું પ્રિય અંડરગાર્મેન્ટ ખોવાઈ ગયું હોય, તમે ધોવા નાખ્યું હોય, પછી 3 દિવસ સુધી ન જડે, તમે શોધો કે આ ક્યાં છે આજે, અને ચોથા દિવસે ફરતું તમારી પાસે આવે ત્યારે આનંદ નથી થતો. બસ એ જ છે જીવન.